સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્દ્રનગર પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8ના બાળકોનો શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભ તેમજ માતૃ-પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો. વડોદરા શહેરમાં બનતા મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા અને મિલકત સંબંધિત ગુનાઓ કરનાર ઇસમોને શોધી કાઢી ગુનાઓ ડિટેક્ટ કરવાની માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબનાઓ તરફથી મળેલ સૂચના આધારે ડીસીપી અભય સોની તથા એસીપી એપી રાઠવાડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ અસારીનાઓએ કરેલ સૂચના આધારે નવાપુરા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ફરતા પોલો ગ્રાઉન્ડ બગીખાના 3 રસ્તાથી નહેરુ ભવન તરફ જતા હતા ત્યારે 2 ઈસમો એક બજાર પલ્સર મોટરસાયકલ નંબર પ્લેટ વગરની લઈને ઉભેલ હતો. તેઓની ઉપર શંકા જતા એક નામઠામ પૂછતા તેણે પોતાનું નામ નરેશ કોમચંદ ડામોર, ઉંમર વર્ષ 19, મૂળ રહેવાસી ગામ વડલીવાડા, તાલુકો કુશલગઢ, જિલ્લો બાંસવાડા તથા નંબર બીજો વિપુલ ગૌતમભાઈ ડભોઈ ડામોર, ઉંમર વર્ષ 19, રહેવાસી ગામ કાસલા, તાલુકો સદનગઢ, જિલ્લો બાંસવાડા નાઓને તેમની પાસેની પલ્સર મોટરસાયકલના માલિક વિશે પૂછપરછ કરતા તેના જરૂરી કાગળો માંગતા તેઓએ પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ. જેથી તેઓની પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદરી 2 ઈસમોએ પોતાની પલ્સર મોટરસાયકલ ગત તારીખ 27/3/2025ના રોજ રાત્રિના સમયે મોતીબાગ તોપ પાસે વાહન ટોઈંગ સ્ટેશન સામે રોડ પરથી ચોરી કરી લઈ ગયેલાનું જણાવેલ હોય. જેથી સદર ઈસમો પાસેથી મળી આવેલ મોટરસાયકલ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.